જુઓ જશોદા મારી ગોળી ફોડી, ગોળી ફોડી રે મારી ગોળી ફોડી, જુઓ યશોદા મારી ગોળી ફોડી. હાલો ગોળી ફોડી રે મારી ગોળી ફોડી, જુઓ જશોદા મારી ગોળી ફોડી, ગોળી ફોડી મારી ગોળી ફોડી, જુઓ યશોદા મારી ગોળી ફોડી. થોડા ને એને દોડ્યા જાજા, જુઓ જશોદા મારી ગોળી ફોડી, એને ખાધા થોડા ને એને દોડ્યા જાજા, જુઓ યશોદા મારી ગોળી ફોડી. હાલો ગોળી ફોડી, ગોળી ફોડી, ગોળી ફોડી મારી ગોળી ફોડી, જુઓ યશોદા મારી ગોળી ફોડી, ગોળી ફોડી મારી ગોળી ફોડી, જુઓ યશોદા મારી ગોળી ફોડી. બાલકૃષ્ણ લાલ કી જય. નંદ બાબાને વ્રજની ગોપીઓ બધી વધાઈ આપે છે. એવો સુંદર મજાનો અવસર કેવો વાતાવરણ ત્યાં ઊભું થયું છે. કૃષ્ણ પરમાત્મા લાલો એને રમાડવા માટે નંદ બાબાને ઘેરે બધી ગોપીઓ ટોળે વળે છે. બે જાવ, ઝડપથી બે જાવ. હજી 2 દિવસ સુધી આ જ હાલશે, એટલે ફટાફટ રાસ રમીને બેસી જવાનું. શ્રાવણ માસ કૃષ્ણ પક્ષ અષ્ટમ તિથિ મધ્યરાતે ભગવાન બાલકૃષ્ણનો જન્મ થયો છે. એ લાલાનો જ્યારે જન્મ થાય, વ્રજની ગોપીઓ માં યશોદાના આંગણે આવે અને માં યશોદાને વ્રજની ભાષાની અંદર કહે છે કે અરે ઓ મૈયા, ओ मैया यशोदा, तू कौन बड़ी भागिनी जो तेरे अंगने में तुझे लालो भयो है. मां, आ तारो लालो એટલો સુંદર છે કે એને રમાડવાનું જ મન થાય ને. બાળક નાનું એટલે આપણે રમાડે રાખીએ એને. એ માં યશોદા, આ તારો લાલો એટલો દેખાવડો છે કે એને રમાડે જ રાખીએ, રમાડે જ રાખીએ. બધાયને હરખ થાય છે ને બધી ગોપીઓ નવા નવા વસ્ત્રો પહેરી નંદ બાબાના આંગણે આવે અને જબલા અર્પણ કરે છે. લાલાને જબલા અર્પણ કરે છે. અને માં યશોદા લાલાને પારણે ઝુલાવે છે. પણ મેં કહ્યું એમ કે બાળકને જ્યારે એની જનેતા પારણે ઝુલાવે એ બાળક સૂઈ જતું. પારણિયું બંધાય માં જશોદા ગીત ગાય,
એ લાલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય. હે પારણિયું બંધાય માય સોદા ગુણ ગાય. હે લાલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય. કનૈયો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય. હે લાલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય. એ મારો લાલો તે કાલે મોટો થાય ગાયો ચરાવાને જાશે. હે મારો લાલો તો કાલે મોટો થાશે. એ તો ગાયો ચરાવાને જાશે. ઓ મારો લાલો તે જલ્દી મોટો થાશે. એ તો ગાયો ચરાવાને જાશે. હે મારો લાલો તો જલ્દી મોટો થાશે. એ તો ગાયો ચરાવાને જાશે. એના ગુલાબી છે ગાલ. ઓહો એના ગુલાબી છે ગાલ. એના વાકડિયા છે વાલ. એના ગુલાબી છે ગાલ. એના વાકડિયા છે વાલ. તો કેવો રે સોહાર. યશોદા ગુણ ગાય. આ યશોદા ગુણ ગાય. એ લાલો મારો પારણિયામાં ક્યારે બોલી જાય. કનૈયો મારો પારણિયામાં ક્યારે બોલી જાય. એ લાલો મારો પારણિયામાં ક્યારે બોલી જાય. એક પછી એક હિંચકા નાખે છે ને હિંચકા નાખતા નાખતા માં યશોદા લાલાના ગુણગાન ગાય છે કે મારા લાલાને નજરું કોઈની ન લાગે એટલે એને કાળા ધાગાથી મેં બાંધ્યો છે. માં છે ને આવા ટૂચકા કરતી જ હોય. મારા દીકરાને કોઈની નજર ન લાગે ટૂચકા કરતા હોય. એમાં વ્રજની ગોપીઓ લાલાને રમાડે છે ને પણ સાહેબ ગોકુળની અંદર એક ઘટના એવી બનવા જઈ રહી છે. ભગવાન નારાયણે ગોકુળમાં મોટા થઈ રહ્યા મથુરાના જેલની અંદર જેને જન્મ ધારણ કર્યો અને કૈલાસ પર્વત ઉપરથી મહાદેવની સમાધિ છૂટી અને પેલા દર્શન કરવા માટે સ્વયં મહાદેવ ગોકુળની અંદર આવે છે. વૈષ્ણવોની ભાષાની અંદર આને જોગી લીલા કહે છે. એ મહાદેવ પોતે પોતાનું સ્વરૂપ બદલાવે છે. મહાદેવ પોતે પોતાનું સ્વરૂપ બદલાવે અને સ્વરૂપ બદલાવી અને જોગીનો વેશ ધારણ કરે છે. કેવું સ્વરૂપ? ઓ અંગ વિભૂતિ ગલે રુદ્રમાલા શેષ નાગ લિપટાયો વાંકો તિલક ભાલ ચંદ્રમા ઘર ઘરે અલખ જગાયો. અંગ વિભૂતિ ગલે મુંડમાલા. અંગ વિભૂતિ ગલે મુંડમાલા શેષ નાગ લિપટાયો વાકો તિલક ભાલ ચંદ્રમાનંદ ઘર અલખ જગાયો. આખું પોતાનો વેશ પલટો કરી નાખ્યો. જોગી બન્યા અને જોગી બની અને ધીમે 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 ગોકુળ બાજુ આવે અને ગોકુળની અંદર આવી માં યશોદાના આંગણે ઉભા રહ્યા છે અને માં યશોદાને કે ભિક્ષામ દેહી. અને માં યશોદા થાળની અંદર ભિક્ષા લઈને આવે છે. લ્યો ભિક્ષા જોગી જાવ આસન પર બાલક મેરો ડજાયો. લો ભિક્ષા
जाओ जंगल में। हे जोगी ले भिक्षा निकली नंद रानी कंचन थाड़ भरायो ल्यो भिक्षा जोगी जाव आसन पर बालक मेरो डरायो नगर में जोगी आया नगर में जोगी आया અને ઈ જોગી માં યશોદા ભિક્ષા લઈને આવ્યા ને કીધું હે જોગી લ્યો ભિક્ષા અને જલ્દી વયા જાઓ કારણ કે મારો દીકરો લાલો તમને જોશે તો ડરી જાશે અને ત્યારે મહાદેવ એને જવાબ આપે છે કે માં સાંભળ ઓ ના ચાહે તેરી દौलत दुनिया हे माँ ना चाहे तेरी दौलत दुनिया और न कंचन माया अपने लाल का दर्श करा दे मैया में दर्शन को आया ना चाहिए तेरी दौलत दुनिया ओ ना चाहिए तेरी दौलत दुनिया और न कंचन माया अपने लाल का दर्श करा दे मैं दर्शन को आया मगर में जोगी आया जय हो धर्मता जोगी आया भेद कोई समझ न पाया हो सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 માં યશોદાને કે હે મૈયા તું એમ કહે છે કે હે જોગી આ ભિક્ષા લઈને તમારા આસન ઉપર જાઓ તો મૈયા આ તારા માલ ખજાના ધન દોલત તારા કંચનના મેલ મારે ન જોઈએ હું તો તારા લાલાનું દર્શન કરવા આવ્યો છું તારા લાલાનું દર્શન કરાવી દે એટલે આવ્યો એ રસ્તે નીકળી જાઓ માં યશોદા ના પાડે છે માં યશોદા ના પાડે હે જોગી તમારું સ્વરૂપ એવું છે કે જોતા તમને જોતા અમને મોટાઓને ડર લાગે તો મારો લાલો તો હજી નાજુક ને નાનો છે તમને જોઈ જશે તો ડરી જશે પણ કહેવાય ને સાહેબ અહીંયા જીવ અને શિવનું મિલન થવાનું છે જીવ અને શિવનું મિલન થવાનું છે ए मैया तेरे ललन का दर्शन करा दे અને જે રસ્તે આવ્યો એ રસ્તે પાછો વયો જાય પણ ના પાડે જોગી બહુ હઠાગ્રહ કરે છે કારણ એક બાળ હટ જોગી હટ અને સ્ત્રી હટ અને રાજ હટ આ હઠ પકડે એટલે પૂરું ઘણું સમજાવે માં યશોદાને પણ માં યશોદા ના પાડે કે નહીં જોગી મારા લાલાનું દર્શન તમને નહીં કરાવું મહાદેવ કે તો આપણે અહીંયા ધૂણો ધખાવીએ તો કે અહીંયા મારા આંગણે નહીં ધૂણો ધખાવો ને ધખાવો મારા આંગણે નહીં કાંઈ વાંધો નહીં ગોકુળના પાદરની અંદર મહાદેવે પોતાનો ધૂણો ધખાવ્યો અને મહાદેવે લીલા કરી હો ભાઈ મહાદેવે લીલા કરી અને આ બાજુ લાલાને ખબર